જામનગરમાં ચોમાસાના કારણે પાણીનો ભરપૂર સ્ત્રોત છે, તેમ છતાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરના લોકોને પાણી આપવામાં આવતું નથી, પરંતુ જે પાણી હાલ મળે છે તેનો જથ્થો ઘટાડી નાખવામાં આવ્યો છે। તેને કારણે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેવાસીઓ, તેમાં ખાસ કરીને મહિલાઓએ એક મોટી એવી સંખ્યામાં રેલી યોજી હતી। અમે સરદારનગર વિસ્તારમાંથી આવી છીએ। અમારી ત્યાં પાણીની બહુ પ્રોબ્લેમ છે, એટલે અમે બધા લોકો અહીંયા આંદોલન કરીને અહીંયા આવ્યા છીએ, રેલી કાઢી છે ને અહીંયા કલેક્ટરશ્રીને અરજી આપી છે। અને હજી અમે બધા મજૂરિયા માણસો છે, અમારે અહીંયા મીઠા પાણીની કાંઈ સગવડ નથી। અમે મજૂરી કામે જાય કે પાણી ભરવા જાય, અમારે અહીંયા પાણી છે તેમાં કપડાં કે નથી ધોવાતા, સાબુ ફાટી જાય છે, નાવાની કાંઈ આમ રસોઈ પણ ન થાય, કાંઈ સગવડ નથી। અને એટલે અમે આવ્યા છે, તો અમારા ટકા 31 તારીખથી બંધ છે। તો કલેક્ટરશ્રીને નિવેદન છે કે અમારો આજથી થાય તો આજથી, નકર કાલથી જરૂર શરૂઆત કરી દઈએ, નકર અમારે પાછી રેલી કાઢવી પડશે। જામનગરના કલેક્ટર ઓફિસ બહાર પાણીના બેડા લઈ ગયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું, અને જો પૂરતું પાણી અને મીઠું નહીં મળે તો તેઓ હજુ પણ ઉગ્ર આંદોલન કરશે। જયદીપ નકુમ, ન્યૂઝ ઓનલાઈન, જામનગર।